નમસ્કાર કેટીવી से साथ हो જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી ખેડામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખેડા જિલ્લાની મુલાકાત બાદ નડિયાદમાં વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે જે વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન થાય તે માટે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ અને મ્યુનિસિપલ કમિશનર જીએચ સોલંકી દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે જે અધિકારીઓની ટીમ સાથે તેમને નિર્માણધીન કામોની ગુણવત્તા વપરાતા મટીરીયલ અને ટેકનિકલ ધોરણોની ચકાસણી કરવામાં આવી હતી જે અંતર્ગત ડીડીઆઈટી ખાતે આવેલી સેમ્પલ ટેસ્ટિંગ લેબની પણ મુલાકાત લઈ લેબ ટેસ્ટિંગ પ્રક્રિયાની સમીક્ષા કરવામાં આવી હતી। ત્યારબાદ એનઈએસ સ્કૂલ પાસે બની રહેલા સીસી રોડ તેમજ જલક રિંગ રોડ પર તૈયાર થઈ રહેલા વોકિંગ ટ્રેક, સાયકલ ટ્રેક અને ગાર્ડનના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જે ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે જનતાના નાણાંનો સદુપયોગ થાય અને નાગરિકોને ટકાઉ તથા ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળે તે માટે આવી સઘન તપાસ જરૂરી છે। એટલે આમ તો જ્યારથી કોર્પોરેશન બની છે ત્યારથી જેટલા પણ નવા રોડો બને છે એની જે સેમ્પલ ટેસ્ટિંગની કામગીરી છે એ કમિશનર દ્વારા થતી જ રહી છે અને સારી વાત એ છે કે આપણી પાસે ડીડીઆઈટી કોલેજ છે અને ડીડીઆઈટીનું સ્ટાન્ડર્ડ આ ટેસ્ટિંગ માટેનું બહુ ઊંચું છે એટલે આપણને એ મોટો ફાયદો છે। આમ તો ગઈકાલે સીએમ સાહેબે સૂચના આપી હતી કે ચૂંટાયેલા સભ્યો પણ જાય અને સેમ્પલ ટેસ્ટિંગમાં ભાગ લઈ અને ક્વોલિટી કંટ્રોલ માટેના જે આપણા નોર્મ્સ છે સરકારના એ નોર્મ્સની બરાબર અમલવારી થાય એ જોવાનું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આગ્રહ હતો અને સ્વાભાવિક છે કે રોડના કામ ચાલતા હોય તૂટી જાય અને પાછળથી પ્રોબ્લેમ થાય જવાબદારી તો કોન્ટ્રાક્ટરની જ હોય છે 3 વર્ષ સુધી કે એનો જે પીરિયડ નક્કી કર્યો હોય ત્યાં સુધી પણ તે છતાં કામ વ્યવસ્થિત થાય અને એના સેમ્પલ ટેસ્ટિંગ ટાઈમસર થાય એના માટે કમિશનરે ખૂબ જહેમત ઉઠાવી અને એમના એન્જિનિયરો મારફતે કોન્ટ્રાક્ટરોના સમયસર એના સેમ્પલ ટેસ્ટિંગ થતા હોય છે। હમણાં અમે લેબમાં જઈને જ આવ્યા અને લેબમાં અમે જાતે 20 દિવસ પહેલાંનું જે સેમ્પલ લીધેલું હોય જે અત્યારે આપણે લીધા એને ક્યોરિંગ થઈને 20 દિવસ પછી એનું ટેસ્ટિંગ એ લેબમાં થશે અને એના જે નોર્મ્સ છે એ નોર્મ્સ પ્રમાણે છે કે નહીં એનું એ સર્ટિફિકેટ આપશે અને નહીં હોય તો એ તરત કોર્પોરેશનને કમિશનરને જાણ કરશે। એટલે આ આટલી ક્લેરિટી સાથે જ્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીનો આખા સ્ટેટ માટે આગ્રહ છે ત્યારે આપણે જે કરી રહ્યા છે એ તો રોજ એ કરે જ છે પણ આજે ખાસ